રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર એટલાન્ટિસ ફ્લેટ છે, તેમાં આગ લાગવાની ઘટના છે સામે આવી છે. ખૂબ મોટી દુર્ઘટના સામે આવી રહી છે, કારણ કે 3 લોકોના મોતની પુષ્ટિ છે સત્તાવાર રીતે પોલીસ દ્વારા કરવામાં આવી છે કે આ આગમાં 3 લોકો છે તે મોતને ભેટ્યા છે. એક તરફ લોકો ધૂળેટીનો તહેવાર મનાવી રહ્યા છે, તો બીજી તરફ એટલાન્ટિસ જે બિલ્ડિંગ છે તેમાં આખો માતમમાં આખો તહેવાર છે તે ફેરવાઈ ગયો છે, કારણ કે આટલી મોટી દુર્ઘટના છે તે સામે આવી છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ પછી પહેલી આ મોટી દુર્ઘટના ફરી એકવાર રાજકોટમાં સામે આવી છે. હજી 1 વર્ષ પણ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને નથી થયું અને ફરી એકવાર મોતની આગ છે તે રાજકોટમાં છે તે લાગી છે ને આ અતિ હાઈ પ્રોફાઇલ કહી શકાય એવું બિલ્ડિંગ છે. ખૂબ રાજકોટના ખૂબ મોટા લોકો છે તે આ બિલ્ડિંગમાં રહેતા હતા ને ત્યાં જ આગની ઘટના સામે આવી છે. પ્રારંભિક માહિતી મુજબ 6ઠા માળે આ આગ લાગી હતી ને આગ છે તે ઉપર પ્રસરી હતી. આગમાં જે ફર્નિચર કામ એક ફ્લેટમાં ચાલી રહ્યું હતું ને ત્યાં શોર્ટ સર્કિટ થયાથી આગ છે તે સામે આવી છે. હાઈ પ્રોફાઇલ ખૂબ જ બિલ્ડિંગ હતું, તેથી જ મોટા નેતાઓ છે જે ભાજપના નેતાઓ છે, ધારાસભ્યો છે, મોટી સંખ્યામાં લોકો છે તે અહીંયા પહોંચી ગયા છે ને અત્યારે રેસ્ક્યુની કામગીરી ચાલી રહી હતી તે પણ હવે પૂરી થઈ ગઈ છે. રેસ્ક્યુની કામગીરી ને અત્યાર સુધીમાં 3 જેટલા લોકો છે તે મોતને ભેટ્યા છે. 50 જેટલા લોકો છે તેને આ આગમાંથી બધાએ છઠ્ઠા અને તેના ઉપરના માળેથી છે તે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. સૌથી મોટી વાત એ હતી કે ધૂળેટીના તહેવારના કારણે ઘણા બધા લોકો છે તે નીચે પણ હતા, એટલે વધારે લોકો આના કરતાં પણ વધારે લોકો છે તે મોતને ભેટી શક્યા હોત, પરંતુ અત્યારે 3 લોકોના મોત છે તેની વાત છે તે સત્તાવાર રીતે પુષ્ટિ છે તે પોલીસ દ્વારા પણ કરવામાં આવી છે. અતિ આધુનિક સાધનો છે, હાઇડ્રોલિક આખી સીડી છે તેનાથી આ આગ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે ને બારેથી જ આખી હાઇડ્રોલિક સીડી આખી ઉપર ચડાવીને આ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ખૂબ હાઈરાઇઝ બિલ્ડિંગ છે, આ 12 થી 13 માળનું બિલ્ડિંગ છે, ત્યાં આ આગ લાગી હતી. 6ઠા માળે સૌથી આગની છે તે શરૂઆત થઈ હતી ને હવે અત્યારે રેસ્ક્યુ ઓપરેશન છે તે પૂરું કરવામાં આવ્યું છે. હવે જોવાનું સૌથી મહત્વનું રહેશે કે આગનું કારણ શું સામે આવે છે. આ શું આટલી મોટી હાઈ પ્રોફાઇલ બિલ્ડિંગ છે તેમાં ખરેખર ફાયરના સાધનો પૂરા હતા કે નહીં તે તમામ વસ્તુ જોવી ખૂબ જ મહત્વની રહેશે. અજયભાઈ ખીમજીભાઈ મકવાણા કરીને છે, એ ભાઈને આગ ડિલિવરી કરવા ગયા હતા, ત્યાં આગ લાગેલ છે એવા બનાવ જાણે થઈ છે. બરોબર, એટલે અમને 12:15 વાગે અમે ફોન કરતા અમને જાણવા મળેલ છે. બરોબર, અહીંયા આવ્યા પછી શું કીધું? અમને અહીંયા આવતા એવું જાણવા મળ્યું છે કે ભાઈ એક્સપાયર થઈ ગયા છે. શેમાં કામ કરતા હતા? સ્વિગીમાં. ખાસ કેટલા સંતાનો છે, કેટલા ભાઈઓ છે? એમને એક અત્યારે તો એ ભાઈ અજયભાઈ જે છે એને એક બેબી છે. બરોબર, 4 વર્ષની. આજે ત્યાં શેના માટે ગયા હતા? કંઈ આજે એ ડિલિવરી કરવા ગયા હતા, પાર્સલ ડિલિવરી કરવા, અને અહીંયા આગ લાગેલી અને આ રીતે બનાવ બન્યો છે. મોટા માથાઓ પણ આ આખું બિલ્ડિંગ છે તેના માલિક હોવાનું પણ સામે આવ્યું છે. તેમને મોટા બિલ્ડરો છે જે ભાજપ સાથે જોડાયેલા છે તેમને પણ આ બિલ્ડિંગમાં તેઓ ભાગીદાર હોવાનું પણ વાત છે તે સામે આવી રહી છે. હવે આગનું કારણ સૌથી વધુ શું સામે આવે છે તે જોવું ખૂબ જ મહત્વનું રહેશે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.